દેવસ્થાનનું જ્યારે પૂજન થતું હોય ત્યારે આ રીતે ગાયના છાણથી લીપણ કરવામાં આવે છે। આપ જોઈ રહ્યા છો ગાયનું છાણ છે। ગાયના છાણથી દેવી દેવસ્થાનનું પૂજન થતું હોય ત્યારે અમારા આદિવાસીઓમાં આ પરંપરાગત સંસ્કૃતિ છે અને એનું પૂજન થાય છે અને એ રીતે એનું લીપણ કરવામાં આવે છે। આ દેખો અહીંયા દેવસ્થાન છે અને આ દેવસ્થાનનું પૂજન કરવા માટે એની પૂજા રચના કરવા માટે આ ગાયનું છાણ છે અને ગાયના છાણથી લીપણ કરી રહ્યા છે। કોરા પાણીથી જેને કહેવાય ચોખ્ખું પાણી લાવી અને એનું લીપણ કરવામાં આવતું હોય છે। અહીંયા ખાસ કરીને માણસો જે પૂજા માટે નિમિત્ત થયેલા હોય એ માણસો જ અહીંયા પૂજા રચના કરતા હોય છે। આપ જોઈ રહ્યા છો અહીંયા વધામણું પણ કરવામાં આવેલું છે। વધામણું કર્યા બાદ અહીંયા પૂજન કરવામાં આવતું હોય છે અને અહીંયા પછી કઈ રીતે પૂજા કરે છે એ આપણે જોઈશું। જોઈ રહ્યા છો અહીંયા દેવી દેવસ્થાનની જ્યારે પૂજા થતી હોય ત્યારે આ ગામના માણસો છે એ ગામના માણસો વડીલો બધા સાથે મળીને આ પૂજન કરતા હોય છે। આપ જોઈ રહ્યા છો મિત્રો અહીંયા જે પૂજા કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો। પહેલાં જે કહેવાય છે કે મકાઈની થૂલી એટલે સીધું એને કહેવાય, એને સીધું આનો નીચે જમીન ઉપર મૂકી અને એની પૂજાની શરૂઆત કરવામાં આવી રહી છે। પૂજાની શરૂઆત આપ જોઈ રહ્યા છો કે જ્યાં જ્યાં દીવા મૂકવાના હોય ત્યાં એના દેવને નામ લઈ અને એનું સીધું મૂકવામાં આવે છે અને જ્યાં જેને કહેવાય કે હરો એટલે મવડાનો દારૂ હોય છે એ હરો મૂકવાના સિંહા છે તેની પાસે પણ સીધું મૂકવામાં આવે છે। એ દેવનું નામ લઈ અને અહીંયા જ્યાં જે પૂજારી છે એ પૂજારી મૂકી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો જે અહીંયા હવે દીવા પણ એ સીધા ઉપર આપ જોઈ રહ્યા છો કે એ સીધું જ્યાં મૂકવામાં આવ્યું છે, જે 11 જગ્યાએ મૂકવામાં આવ્યું છે ત્યાં એ 11 દેવોના અહીંયા દીવા મૂકવામાં આવી રહ્યા છે। જેથી એ દેવનું નામ લઈને જ અહીંયા સીધું મૂકવામાં આવે છે અને દીવો મૂકવામાં આવે છે। આપ જોઈ રહ્યા છો આટલો પવન હોવા છતાં પણ દરેક દીવા છે એ દીવા ચમચમી રહ્યા છે। એટલે અહીંયા કહેવાય છે કે દેવોની હાજરી અહીંયા સાક્ષાત છે અને દેવોની હાજરી સાક્ષાત હોય ત્યારે અહીંયા જે માણસ છે ગામના પૂજારી છે એ દેવોના નામ લઈ અને અહીંયા દેવાનું સ્થાપના કરતા હોય છે। આ જે મુખ્ય પૂજા વિધિ છે, મુખ્ય પૂજા વિધિ અહીંયા થઈ રહી છે આપ જોઈ રહ્યા છો। હવે જે આ કહેવાય છે કે દેવોનો મુખ્ય જે પીણું છે એ હરો છે અને મવડાનો હરો છે એનો સિંહો અહીંયા મૂકવામાં આવી રહ્યો છે। દરેક અહીંયા જ્યાં 7 જે સિંહા છે ભીલી ભાષામાં કહેવાય છે શીશો એને સિંહો કહેવાય છે અને એ સિંહા વારાફરતી બધાના દેવોનું નામ લઈ અને અહીંયા મૂકવામાં આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો જે ગામના વડીલો છે, પૂજારીઓ છે એ તમામ અહીંયા હાજર છે। એમને નમન કરી રહ્યા છે, એમને પૂજા કરી રહ્યા છે કે અમને હાજર થઈ સાક્ષાત અને દર્શન આપો અને ગામનું રક્ષણ કરો એવી અહીંયા પ્રાર્થના કરવામાં આવી રહી છે। તો અહીંયા દેવોનો જે પ્રસાદ છે એ પ્રસાદ અહીંયા ધરાવવામાં આવી રહ્યો છે, એની પૂજામાં મૂકવામાં આવી રહ્યો છે। જેમ અહીંયા આપણે સાદી પૂજા કરતા હોય ત્યારે ફૂટ કે ફળ મૂકતા હોય તે રીતે અહીંયા ફળ મૂકવામાં આવે છે। ત્યારબાદ અહીંયા જે શકન પારખવામાં આવે છે, જે કળશ લેવામાં આવે છે, કળશમાં કોરું પાણી ભરવામાં આવે છે અને જેના કહેવાય ટકા અહીંયા મૂકવામાં આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો અને અહીંયા પૂજારી છે, ગામના વડીલો છે એ તમામ અહીંયા ભેગા થઈ અને શકન ગામમાં કેવું થશે એની પારખ કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો હવે પૂજારી છે એના દેવોના નામ લઈ અને અહીંયા પૂજા રચના કરી અને આ શકન છે દરેક દેવોને અર્પણ કરી અને પછી આ કળશની અંદર મૂકવામાં આવશે। ત્યારે અહીંયા જે ભોગ ધરાવેલો જે અહીંયા પ્રસાદ છે એને પણ ધરાવી રહ્યા છે, દીવાને પણ ધરાવી રહ્યા છે અને હવે આ જે ટકા છે એ કળશની અંદર શકન માટે મૂકવામાં આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો જે ટકા છે એ ટકા વધામણાના મૂકી અને આના દેવોના નામ લઈ અને આ ટકા 4 ખંડ 4 ધરતીના છેડાને વધામણું કરી અને આ ટકા મૂકવામાં આવી રહ્યા છે।
અને 7 વાર એને ગોળ ગોળ ફેરવવામાં આવી રહ્યા છે અને હવે ટકા શકન માટે મૂકવામાં આવી રહ્યા છે કળશની અંદર. આપ જોઈ રહ્યા છો જે પૂજારી છે, પૂજારી દેવ દેવસ્થાનને ખાસ આરાધના ગામડામાં કરતા હોય છે. ત્યારે આ દેવો સાક્ષાત હાજર થતા હોય છે અને હાજર થઈ અને શકન આપતા હોય છે. આ દેખો, આ ટકા મૂકવામાં આવ્યા છે. દરેક આ શકન પારખી રહ્યા છે, જોઈ રહ્યા છે અંદર કળશની અંદર ટકા કઈ રીતે પડ્યા છે, એના વધામણા કરી રહ્યા છે અને પગે લાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો આ કળશની અંદર જ દેખો આ ટકા છે એ સત્તા પડ્યા એટલે ખુલ્લા થઈ જાય ત્યારે શકન સાચું કહેવાય છે. તો અહીંયા ખુલ્લા થઈ ગયા. આપ જોઈ રહ્યા છો દરેક અહીંયા જે ગામના વડીલો છે એ અહીંયા કરી રહ્યા છે પૂજા. આપ જોઈ રહ્યા છો હવે જે ભુવા છે, પૂજારી છે, તે અહીંયા કહેવાય છે કે હવે ગામના દેવ આવશે અને દેવને શું થવાનું છે, ગામમાં શું કરવાનું છે એના માટેની પૂજા રચના થઈ રહી છે. આપ જોઈ રહ્યા છો, જોતા રહો આ જે ભુવાને આપણે કઈ રીતે માણીશું. સુખની ભૂમિયાન મારા વસન આજો પૂરો આજો મારા ધંધા સુખી પોરા તમારા છે. જે દેરા છે મારા ધંધા ઘેલી છે, હાથની છે, કુવારી છે, દુનિયા દેવલક ને મારા ધંધાજી બહારી ખોરી. આજ મારા ખૂનાને પહાડે છે મારા ધંધાજી. આજ નંગરીઓના વાપોના ભૂમિયા ફૂટિયા. એ દેરા છે મારા કહા છે, કલબી છે. આજ મારા હાવલું છે જય તેરા છે મારા ભૂમિયાને ખૂનાનો વસન આલો ધરી બાંધી આજો મારા ધંધા છે. ધરી બાંધીને આજો મારા ધંધા સોપી છે. પોહરા તમારા છે મારા વસને બંધાઈ જાજો દેવતા છે. જય તેરા છે મારા ધંધા જે હાજરા હાજર રહીજો ખૂનાને વસને બંધાઈ જાજો મારા ધંધા જે ભૂમિયા ફૂટિયા. આજ મારા ખૂનાની આરતીઓ. આજ મારા ધંધા જે આ ગણપતિ મારા ધનબાજી, જેથી મારા ધનબાજી, કોયલી કુવારીઓ માપલા. આજ મારા ધનબાજી, ગોવિંદ મારા ધનબાજી, એ અત્યારે મારા પોકરા છે મારા ધનબાજી ભૂમિયાન. ધરી બાંધી આલજો મારા વાપોના દુઃખો ધરી બાંધી આલો ખાસ માનજો. ભૂમિયાન વસન આલજો મારા ધનબા સુખી પોહરા તમારા છે મારા ધનબાજી. તેરા છે મારા દુનિયા દેવલકમાં. આજ મારા ધનભાઈ વિક્રમા દાઈ જોતા. આ એ દેવતા છે મારા ધનભાઈ દુનિયા દેવલકને હરી ગયા પાંચી ગયા. આ એ તેરા છે મારા હદુ પોરમ સરવા લાગ્યા મારા ધનભાજી. જય તેરા છે મારા ધનભાજી. આ એ તેરા જમી ઉસ્માન ધરતી પિયાલ નહીં હરી ગયા, ખાઈ ગયા, પી ગયા મારા ધનભાઈ. દાતુણા કરવા કરી લીધા. હે મારા ધનભાઈ સુખી કોહરા તમારા છે મારા ધનભાજી. હે દેવતા છે હરકુ પોહરમ સરવા લાગ્યા મારા કુંડાની કુકડીઓ છે. આજ મારા ધનભા કંડિયા છે મારા દુનિયા દેવલકના. હે દેરા છે મારા ધનભા ખોલી આલ્યા. હે દેરા છે મારા પોકારે પડું પાછા માનવી છે મારા ધનભા છે. હે દુનિયા દેવલકમાં મારા હરકુ પોહરમ નિસળવા દીધા. હે દેવતા છે મારા પૂરા રીજો. આજ દેરા મારા ધનભાજી મારા ભૂમિયા છે, કુટિયા છે. આજ મારા રોલા ભોલા ડુંગોર છે. દુનિયા દેવલકના છે મારા ધનભાજી. ના છે મારા ભૂમિયા છે, કુટિયા છે. જમડીનું છે મારા ધનભાજી. ભોરિંગ વાસિંગ પડ્યા. આજ મારા ધનભા તલના ભૂરા પડ્યા. જે દેરા છે મારા ધનભા જમડીનું છે જમી જાય ટોલી પઠ્ઠા, ડાબીનું છે દુખું ધરી પઠ્ઠા. એવી રીતે મારા ભૂમિયાને મારા ભૂમિયા કહા છે, કલંબી છે, બાલવા છે, પીપળા છે. આ એ તેરા છે મારા ધનભાજી. દુનિયાનું તપ ધરી પઠાત મારા ધનભાજી. જે તેરા છે મોટો ઈમ છે, લાંચ છે, લસુડી છે, બલ્લો રાજા, કલુ રાજા, હનુ રાજા, ધનુ રાજા, ભેલો રાજા, ભોજ રાજા, બલનો રાજા, કલનો રાજા, અગનનો રાજા, કોઠાનો રાજા. જે તેરા છે મારા હનપતિ રાજા ભણી ગયા મારા દુનિયા દેવલકના મારા ધનબાજી. તેરા છે મારા ઉજમતા રીજો મારા ઉજમતા ભૂમિયાન મારા ધનબાજી વચન આજો મારા ધનબાજ. જે તેરા છે મારા ધનબાજ સુખી આવજો સુખી ભજો મારા ધનબાજી. જે તેરા છે મારા પીના વાકડિયા વિશુ હેની ના હકા ફૂકુના તારા કાપો કમળે રાહીના તારા.
ખાટલી માટલી ખાહુઓની વાટે રોંટિયા તારા નેવટ્યા તારા ઉસાલા પુસાલા તારા આજ મારા રોંટિયા તારા મારા કાપી ભગડા મારા હોલ બળદિયા કરકિયા મારા ધંધાજ નેવટ્યા તારા મારા ધંધા જય દેરા સેન મારા દુનિયા દેવલત જમતી એવી રીતે મારા ભૂમિયા ભૂમિયા બાલ ગોપાલ પીપળા પીપળી હે દેરા સેન મારા ધંધાજી પૂરા પૂરા ભીજો મારા ધંધાજી તીના સેન 9 લાખ તારા પણ મારા પથ્થર પેર ધાને હરગુ પોરમ કુવાડા ઘુગવાડા તીના ઇંજવાલા સેન મારા હિના ઇંજવાલા કોને રાખવન મારા ધનબાજી મારા ધનબાજી ના ઇંજવાલા મારા ભૂમિયા આજ મારા ધનબાજી ભૂમિયા આજ મારા वो पाते पीपली पीपली मारा हावलो झूठो सिंगले रुपयन कहा कलंबे वो पाते मारा धनबाज नहीं द्वारा से पोहरा से मारा धनबाज दुनिया डेवलप से मारा मेघ से मारा आगो में से कांगो में से डेहरिया में से वायु में से घोड़े में से मेघोल रानी मेघोल पूरा हाथिया भादरवा देख वसर मारा धनबाज मेघुनु माइको से मारा चना देना हमारा धनबाज भैया पूरा से मारा धनबाज आज मारा भूमिया मारा धनबाज वाड़ा से सिंदोरिया से खेती से वाड़ियों से देना से मारा धनबाज बल है आज मारा आपू पापे भूखे जा मारा धनबाज अपन गलिए पोट नकल है तेरा आज मारा धनबाज आज मारा भूमिया भूमिया आज मारा धनबाज बाबा पीपला वो पातेर पीपली पीपली हाउ झूठो आज मारा सिंगली रुपया सालको पारोटी कुकड़ी कन्ना झिंगा भर्या पूरा भरता रिजो मालना सेन मारा धनबाज आज मारा कन्ना झिंगा हलता रिजो मारा जवारो करता रिजो मारा धनबाज सुखी बोरा तुम्हारा से મિત્રો અહીંયા દેવસ્થાનની પ્રાર્થના કરવામાં આવે છે અને શબ્દો દ્વારા હવે દેવસ્થાન જે પૂજા રચના કરી રહ્યા છે અને એની પૂજા રચના થઈ રહી છે ત્યારે એને ભૂવો છે જે ભૂવાને બહાર લેવામાં આવશે અત્યારે એની પહેલી દેવની ધાર નાખવામાં આવી રહી છે ધાર નાખી અને ભૂવાને જે શાક કહેવાય એ શાક આપવામાં આવી રહી છે અને પછી આ ભૂવો બહાર લેશે એટલે ધૂણશે જે આપ જોઈ રહ્યા છો આ આદિવાસીની પરંપરાગત સંસ્કૃતિ છે એની જમીન ઉપર એની ધાર નાખી અને પછી જ આરોગવામાં આવતો હોય છે પ્રસાદ તો આ જે મહુડાનો દારૂ છે મહુડાનો રસ છે એ રસ છે એને અહીંયા આરોગવામાં આવી રહ્યા છે રામ રામ બોલી દેખો આપ જોઈ રહ્યા છો ત્યારબાદ અહીંયા ભૂવો છે એને ભાર આવી ગયો છે અને એ ધૂણી રહ્યો છે દેખો કેટલી તાકાતથી અંદર દેવનું આગમન હોતું હોય છે એ આ દેવને આ રીતે બેસી જવામાં આવે છે અને ત્યારબાદ એની રચના કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો એની પૂજા થઈ અને આ જે છે તેને જોઈ રહ્યા છો દેવ અહીંયા હાજર થઈ ગયા છે દેવની આરાધના કરવામાં આવી રહી છે દેવ હાજર થઈ ગયા છે અને દેવ હવે એની જે દેવતાઓ છે એમના નામ લઈ એને ત્યાં પૂજા અર્ચના કરી રહ્યા છે જાતે સંભાળ લઈ રહ્યા છે આ કોણ છે ત્યારે માનવામાં આવે છે કે આ દેવ અહીંયા આવ્યો છે હાજર છે આપ જોઈ રહ્યા છો જ્યાં ઘોડા મૂકવામાં આવ્યા છે જુદા જુદા ઘોડા કેટલી તાકાતથી અહીંયા વડીલ છે ભૂવા એ ખૂબ બુજુર્ગ છે છતાં પણ કેટલી છલાંગ મારી અને એ જતા હોય છે કારણ કે દેવનું અહીંયા આગમન થઈ ગયું છે હવે દેવ અહીંયા જેને કહેવાય થડું એટલે કે ઘોડા અલગ અલગ દેવસ્થાને બેસાડવામાં આવેલા છે ગામના પૂજારી છે એને બોલાવવામાં આવ્યા છે પૂજારીને જે કળશ છે એ કળશ શક્કરનો કળશ અહીંયા કહેવામાં આવે છે આ દેવ આ છે એમ અહીંયા જાતે બતાડી રહ્યા છે આપ જોઈ રહ્યા છો અહીંયા દેવ છે એની આગળ આ બતાવી રહ્યા છે હા બરાબર છે એમ વચન પણ આપવામાં આવી રહ્યો છે તો આ વચન છે એ વચનને આ લેવામાં આવ્યો છે અને એક વસ્તુને અહીંયા બતાવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો આ શકન
જ્યારે લેવામાં આવે છે ત્યારે ખૂબ આરાધના અને જે જાણકાર માણસ હોય ત્યાં જ તેને બેસાડવામાં આવે છે, જેથી કરીને એના શબ્દો છે એ શબ્દો સમજી શકે છે. તો અહીંયા વચન આપી રહ્યા છે કે બળવા આ પૂજારા, આ ઘોડો છે, આ દીવો છે, આ જે શીશો છે એ કોનો છે એ આપવામાં આવી રહ્યો છે. એ અહીંયા વચનથી બાંધવામાં આવ્યા છે, એ પણ બોલવામાં આવે છે. એમને ઈશારા દ્વારા સમજવામાં આવે છે. એમના ઈશારામાં આ દેવસ્થાનને સમજ આપવામાં આવે છે. તો હવે આ ભૂવો છે એ કળશને, શકનને, એમના દેવને ચારે બાજુથી અહીંયા તપાસ કરી રહ્યા છે. તપાસ કરી અને અહીંયા બતાવી રહ્યા છે. સવારે ઓળવી દેશે ભૂમિયા, જય ખરી છે ખોટી. નંગરીના કાઠી ભાગે જીભે કરીને કાઢી આલું વાઈ આવે કોરાણે હલકારું પાથેરમાં ભૂમિયાણમાં બાળકમાં ખાવલામાં રૂપણિયામાં રૂપેણીમાં આંગણા ખાલ શાલકાના પૂરા ભરું ભૂમિયા રાણો ભૂમિયા તલને ભરે પાડું કાટી ભાગે પાસવનની હાક મારી આલું ખોખ 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 ખોખ. મિત્રો, દેવ જ્યારે જતા હોય ત્યારે આ ભગવાન આપ જોઈ શકો છો કેટલા તાકાતથી એ જતા હોય છે. જ્યારે આપણે આ આખો આદિવાસી પરંપરાગત પૂજન છે જોયું મળીએ નવા વિડીયોમાં.